હેલો ગાઈસ, તો આજે આપણે મસ્ત ટેસ્ટી સેવસળ બનાવીએ છીએ. તો એના માટે અહીંયા મેં વટાણા પલાળીને મૂકી દીધા છે અને બજારમાંથી મસ્ત ફ્રેશ પાઉં બી લઈ આવીશું. તો આપણા વટાણા પલળી ગયા છે, તો હવે એને બાફવા માટે મૂકી દઈશું. તો વટાણામાંથી પાણી બધું નીકાળી દીધું છે અને સાઈડમાં કુકર ગેસ પર ચડાવી દીધું છે. હવે વટાણા બાફવા મૂકીશું. તો બધા વટાણા કુકરમાં નાખી દઈશું અને વટાણા બાફવા માટે જેટલું પૂરતું પાણી જોઈએ છે તો પાણી નાખી દઈશું અને સ્વાદ અનુસાર અંદર મીઠું બી નાખી દઈશું કે વટાણા બફાય તો એનામાં મસ્ત ટેસ્ટ આવી જાય. તો મીઠું નાખ્યા પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધીને વટાણા બફવા મૂકી દઈશું. 3 થી 4 સીટી વાગી જાય પછી કુકર ઓપન કરી અને આપણે એક વખત જોઈ લઈશું આપણા વટાણા બફાઈ ગયા છે કે નથી બફાયા. તો કુકર ખોલતામાં જ ખબર પડી જાય છે કે વટાણા સરખી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે એને બીજા વાસણમાં કાઢી દઈશું અને જો બફાયા ના હોય તો 1 થી 2 સીટી ફરી વગાડી દેવાની. બીજા કુકરમાં આપણે નાખીશું અહીંયા થોડુંક તેલ નાખીશું અને મસ્ત ઝીણી સમારેલી ડુંગળી છે એને નાખી દઈશું. અધકચરી ડુંગળી શેકાય એના પછી અહીંયા લીલા મરચાં અને લસણની પેસ્ટ છે તો એ નાખીશું અને ડુંગળી અને એને બંનેને મિક્સ કરી અને થોડીક વાર પકાવવા દઈશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય ડુંગળીનો તો એના પછી આપણે મસાલા નાખીશું. અંદર અહીંયા મેં ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને મરચું નાખ્યું છે, લાલ મરચું નાખ્યું છે. એને બી આપણે ડુંગળીમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. બધા મસાલા અને ડુંગળી મિક્સ થઈ જાય એના પછી અહીંયા મેં બેસનની પેસ્ટ બનાવેલી હતી. થોડુંક પાણી અને બેસન લઈ લીધું છે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ધીરે ધીરે અહીંયા ડુંગળીમાં નાખતા જઈશું અને એને હલાવતા જઈશું. તો બેસન નાખ્યા પછી મસાલા અને ડુંગળીમાં બેસન સરખી રીતે મિક્સ કરી દઈશું અને બેસનને બી થોડીક વાર પકાવવા દઈશું જેનાથી કાચું ના રહી જાય. તો બેસન પાકી જાય એના પછી અહીંયા બફાયેલા વટાણા છે એ નાખી દઈશું અને એને બી મિક્સ કરી લઈશું. એ મિક્સ કર્યા પછી ધીરે ધીરે આપણે પાણી નાખીશું આની અંદર અને પાણી થોડું એ રીતે નાખવાનું છે જેનાથી રગડો જાડો બી ના રહી જાય કાં તો પાતળો બી ના થઈ જાય. એના પછી અહીંયા હું નાખ્યું છે સેવસળ મસાલો અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું. હવે એને થોડીક વાર આપણે મસ્ત શેકાવા દઈશું મસાલાને અને બધાને. અહીંયા અમે લોકોએ સાઈડમાં તરી બનાવેલી છે તો તરી અંદર જ એડ કરી દીધી છે. ઉપરથી નાખીએ એના કરતાં અંદર નાખેલી તરી મસ્ત લાગે છે અને ઉપરથી અમે લોકો અહીંયા ચોપ કરેલા ધાણા નાખી દીધા છે અને એને બી મિક્સ કરી લીધું છે. તો આપણું સેવસળ બનીને રેડી થઈ ગયું છે.